હાલેલુયા. સગળાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી અને આપણે બાઇબલ સ્ટડી માટે એકઠા થયા છે. પાઉલના પત્ર અને સંતોના પત્ર નવા કરારમાં જે વાતો છે એને આપણે જોવા, શીખવા, જાણવા માંગીએ છીએ. પહેલો થેસલોનિકી પત્ર 5મો અધ્યાય તેની 21 ને 22 કલમ. અહીંયા પાઉલ શું કહેવા માંગે છે આપણે એનું અધ્યયન કરીશું. 21મી કલમ. સગડાની પારખ કરો, પાઉલ કહે છે સગડાની પારખ કરો જે સારું છે તે ગ્રહણ કરો. અને જે સારું લાગે છે, સારું છે અથવા તો ઉત્તમ લાગે છે તે ગ્રહણ કરો. દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. અને દરેક પ્રકારની જે દુષ્ટતા છે તેનાથી દૂર રહો. આમેન. તો પાઉલ જે આ વાતો કીધી એનો આપણે અધ્યયન કરીએ. પહેલા પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર ખ્રિસ્ત, તમારા દ્વારા અમને સત્તા મળી છે અને જે તમારા સંતોએ વાતો લખેલી છે એનું અમે અભ્યાસ કરવા માંગીએ, સમજવા માંગીએ, જાણવા માંગીએ છીએ. અમારી સાથે વાત કરો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો અને અમે પવિત્ર આત્મા તમારી સાથે એક થવા માંગીએ છીએ. તમે લેખક છો, તમે જ પાઉલને સાથે રહીને આ વાતો અમારા સુધી તમે પહોંચાડી છે અને જે તમારા લોકોની સેવા તમારા સંતોએ કરી છે, આભાર માનીએ છીએ. અને આ વાતો જે વાંચી, સમજવા, જાણવા માંગીએ છીએ. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. તમારા બી અમારામાં વાવો. પિતા ખ્રિસ્તમાં આશીર્વાદ આપજો. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. પ્રેઝ લોર્ડ. પહેલો થેસલોનિકી પત્ર 5મો અધ્યાય 21મી કલમ. બહુ નાની વાત અહીંયા પાઉલ કરે છે કે સગડાની પારખ કરો. એટલે સગડાને તમે અનુભવ કરો, અથવા કહીએ સગડાને તમે નિહાળો, અથવા કહીએ તમે સગડાને ધ્યાનથી જુઓ, તુલના કરો, પારખો અને જે સારું છે તે શોધી કાઢો અને તમે એને દ્રઢતાથી પકડી રાખો. પણ જે દુષ્ટ છે, જે બધું દુષ્ટ દેખાય છે એનો ત્યાગ કરો. તો આ બહુ નાની વાત છે, એમાંથી ઘણી વાતો આપણે શીખીશું. તો પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 21મી કલમ. સગડાની પરખ કરો, જે સારું છે તે ગ્રહણ કરો. આમેન. 3 વાતો અહીંયા પાઉલ આ દ્વારા સમજાવે છે. પહેલી વાત, સગડાની તમે પારખ કરો. બીજી વાત, જે સારું છે એ શોધી કાઢો. અને ત્રીજી વાત, જે સારું છે તેને ગ્રહણ કરો, અથવા તો જે સારું છે તેને તમે પાછળ જાઓ, અથવા સારું છે એને તમે પકડી લેજો. આમેન. તો સામા આપણે કઈ વાતમાં પારખ કરવી જોઈએ. અને બહુ મોટી વાત પાઉલ કરે છે કે તમે સ્વીકારો છો, જે કંઈ સ્વીકારો છો તો પહેલે અનુભવ કરો, ફિર વિશ્વાસ કરો. એવું બી દુનિયામાં કહેવામાં આવે છે. અને એટલા માટે બાઇબલમાં લખેલું છે, અનુભવ કરીને જુઓ, યહોવા ઉત્તમ છે. બધાના પાસે ભગવાન, બધા પાસે ઈશ્વર, બધા પાસે ગુરુઓ અને બધા પાસે એમના સાહેબો છે. આપણે નોકરી કરવા જઈએ તો પણ આપણે પહેલાં પોતે જ સાહેબ ત્યાં કહેતા હોય છે, તમને ફાવે તો ઠીક છે, તમે એકાદ અઠવાડિયું જોઈ લો અને તમને ફાવે તો નોકરીમાં આ પગાર, આ સમય ને આ પ્રમાણેનું અમારું રહેશે. જો તમને લાગે યોગ્ય તો તમે ચાલજો. બધી વાતમાં પારખ કરવાની હોય છે. તમે કંઈ ખરીદો છો તો પારખ કરો છો. તમે ઘરે લાવવા માટે તો ઘણી વસ્તુ પારખો છો. બીજાને આપવું હોય તો તમે બહુ પારખ નથી કરતા. એને આપવું છે, ભાઈ આ ગિફ્ટ તો આપી દો ને હવે. પણ આપણા પોતા માટે લાવી હોય, એટલે બૈરી લાવી હોય, કશું પણ નોકરી હોય, પોતાના માટે હોય તો આપણે પહેલા પારખીએ છીએ. સ્વીકારતા પહેલા પાઉલ કહે છે, સારી વસ્તુઓ તમે સ્વીકારો છો તો પહેલા શોધી કાઢો શું સારું છે અને પછી તમે એને સ્વીકારો. નીતિ વચનમાં લખેલું છે 14મો અધ્યાય 15મી કલમ. ભોળો માણસ, જે માણસ ભોળો હોય, ભોળો તો એને બુદ્ધિ નથી હોતી, ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે. એને તો કોઈ પારખ શક્તિ નથી હોતી, એટલે બધી વાતને ખરું માને. આ બરાબર તો કે ચાલશે, આ નોકરી ચાલશે, કે હા ચાલશે, આટલો પગાર તો ચાલશે, આટલો ટાઈમિંગ, આટલો મોટો ટાઈમિંગ એ પૂછશે નહીં, ચાલશે. 12 કલાક 12,000 તો બોલે ચાલશે, 5,000 ચાલશે, સાહેબ જે આપો એ. તો જે ભોળો માણસ હોય એ બધી વસ્તુને ખરું માને છે, સાચું માને છે અને સારું માને છે. પણ ડાયો પુરુષ પણ ડાયો જે હશે પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ એ રાખે પહેલા છે. તો પોતાની જે વર્તણૂક છે અથવા પોતે જે નિર્ણય લેવાનો છે અથવા તો જે કંઈ કરે છે એમાં એ પોતે
ચોક્કસ રાખે. ચોકસાઈ રાખે છે અથવા તો તેને જુએ છે, સારી રીતે જુએ છે, બરાબર પારખ કરે છે. એટલા માટે પાઉલ કહે છે કે ડાયા માણસની પેઠે વળતો. સમયનો સદુપયોગ કરો, એફએસસીમાં લખેલું છે. પણ અહીંયા આપણે જે પહેલો થેસલોનિકી 5:21 કલમમાં પાઉલે જે વાત સંભળાવી કે તમે ખ્રિસ્તી લોકો, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ચાલવા લાગ્યા છો, તમારે દરેક વાતને હવે તો સંભાળવી પડશે. તમે પહેલા સંસારમાં હતા તો તમારા માટે સમય બધા સરખા હતા, પણ હવે તમે જ્યારે પ્રભુમાં આવ્યા છો તો દરેક વાતને પારખજો. બધી વાત પર વિશ્વાસ ના કરતા, બધી વાતને પ્રેમ ના કરતા, બધી વાતમાં તમે હા હા ના કહેતા, જી હુજુર ના કરતા, પણ દરેક વાતની પારખ થવી જોઈએ. તો આ એક આજ્ઞા છે, તમે દરેક વસ્તુને પારખજો. 7 વસ્તુઓ કઈ શું પરખાય છે. જો આપણે જો વાંચીએ અહીંયા જૂના જે સંત યોહાન પ્રભુનો પ્રેરિત એ ત્રીજા એના પત્રમાં, યોહાનનો 3જો પત્ર 1લો અધ્યાય 1લી કલમ એવું કહે છે, 11. 1લો અધ્યાય 1 જ અધ્યાય છે 11મી કલમ, વાલા ભૂંડાનું નહીં વહાલાઓ ભૂંડાનું નહીં પણ સારાનું અનુકરણ કર. પણ સારું હોય એની પાછળ ચાલવા લાગજો. જે સારું કરે છે તે દેવનો છે, અને જે સારું કરે છે તે તો દેવનો છે, જે ભૂંડું કરે છે તેણે દેવને અને જે જોયો નથી. ભૂંડું કરે છે તે તો દેવને ઓળખતો નથી અથવા દેવને જોયો નથી. સારાનું અનુકરણ કરો. સારું શું ખરાબ શું એ તો તમે પારખ્યા બાદ જ નિર્ણય કરી શકો છો. તો અહીંયા પાઉલે જેમ કીધું કે સગડાની પારખ કરો, એટલે સારું શું ખરાબ શું એના વચ્ચે તફાવત તમને આવડવો જોઈએ. તો કઈ કઈ વસ્તુની પારખ આપણે કરવી જોઈએ? જે વસ્તુની આપણને ખાતરી થઈ જાય કે આ સારું છે તો જ આપણે એને અપનાવીએ છીએ, તો જ આપણે એની સાથે વાત કરીએ છીએ, તો જ આપણે એને ઘરે લાવીએ, તો જ આપણે એને પહેરીએ છીએ અથવા તો જ આપણે સંબંધ આગળ વધારીએ છીએ. સારું વસ્તુ હોય એને લોકો વળગી રહે છે, અને જો એ નકામી હોય તો લોકો એને કાઢી નાખે છે. તો સારાનું અનુકરણ કરો. સારું શું છે તો એ તો પાઉલે કીધું પારખ કરો, બધાની પારખ કરો, અને જે સારું છે તેને વળગી રહો અથવા સારું છે તેને તમે સ્વીકારજો. સારું છે એને તમે મજબૂત પકડી રાખજો. તો સારું ને ખરાબ એની પારખ તો બુદ્ધિથી થાય છે. કઈ વસ્તુની આપણે પારખ કરવી જોઈએ? તો આપણા વિચારની પારખ કરવી જોઈએ. આપણે શું વિચારીએ છીએ? આપણી નજરમાં તો આપણને બધું સારું જ લાગતું હોય છે. પાઉલ કહે છે રોમન પત્ર 12મો અધ્યાય 2જી કલમ, આ જગતનું રૂપ તમે ન ધરો, આ જગતના રીતે તમે નિર્ણય ના કરતા, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, તમે જગતના જેવા નહીં પણ રૂપાંતર પામો, એનાથી વિપરીત થઈ જાઓ, જેથી દેવની સારી જેથી દેવની સારી તથા માન્ય તથા માન્ય તથા સંપૂર્ણ તથા સંપૂર્ણ ઈચ્છા શું છે તે તમે પારખી તે શકો. પારખો. તો શું પારખવાનું છે? દેવની મરજી શું છે? આમાં દેવની મરજી છે કે નહીં? આમાં દેવ ઈચ્છે છે કે નહીં? આ દેવની ઈચ્છા છે કે નહીં? તો દેવની જે ઈચ્છા છે તે સારી જ હોય છે. દેવની જે ઈચ્છા આવે છે તે તો માન્ય જ હોય છે. તો સારી ઈચ્છા, માન્ય ઈચ્છા એ પહેલા પારખો. તો ઈચ્છા પારખવાની છે. મને વિચાર આવે છે શું આ દેવ તરફથી છે? આ મને મન થાય છે શું આ દેવ તરફથી છે? તો એ ઈચ્છા પારખવાનું. જેમ પાઉલે કીધું સઘળી વસ્તુની પારખ કરો, એટલે તમારા વિચાર બી પારખો. તમારી ઈચ્છા જે થાય છે એને બી પારખો કે આ ભૂંડી ઈચ્છા તો નથી ને, તમારી નજરમાં સારી લાગે છે, પણ દેવને પૂછો કે આ ઈચ્છા એ બરાબર છે કે નહીં. તો આપણી જે કંઈ ઈચ્છાઓ પેદા થાય છે, વિચારો પેદા થાય છે, મન લાગે છે, એને પારખવું જોઈએ. સઘળા વસ્તુની પારખ કરો. તો પહેલી વસ્તુ ઈચ્છા, એને પારખો એ સારી છે કે ભૂંડી ઈચ્છા છે. બીજી વાત જોઈએ છે શું પારખવું? તો 2 કોરિન્થી 8મો અધ્યાય 8મી કલમ, હું આજ્ઞાની રૂહે નહીં હું પાઉલ કહે છે તમને આજ્ઞા નથી આપતો, પણ બીજાઓની ઉત્કંઠાની ધોરણે તમારી પ્રીતિનું પારખું કરવાને આ હું કહું છું. બીજાને દેખાડવા માટે પણ નહીં, પણ બીજા લોકો ચાલે તમને જોઈને, એટલે તમારા પ્રેમની હું પારખ કરવા માંગુ છું કે તમે કેટલા સિન્સિયર છો, તમે કેટલા એ પ્રભુ સાથે કેટલા પ્રેમમાં નિકટ છો. એ વસ્તુ હું જાણવા ઉત્સુક છું. તો હું તમારા પ્રેમની પારખ કરવા માંગુ છું. કોણ પ્રેમ કરે છે? ચલો આજે ઉપવાસ પ્રાર્થના છે એવું ખાલી કહી દઉં અને જોવા માંગુ છું કે તમે કેટલા જતા રહો છો ને કેટલા રોકાઈ જાઓ છો. તો પ્રેમની પારખ કે છે હું કરવા માંગુ છું.
પ્રભુ એકવાર પારખવા માટે પૂછ્યું કે રોટલી આપણે ક્યાંથી લાવીએ, આપણી પાસે આટલા બધા લોકો આવી ગયા ખાવાની, હવે શું કરીશું? આ લોકો આપણી પાસે આવ્યા છે, 4,000 5,000 લોકો જોડાયા છે, આમને ખાવાનું કઈથી લાવીશું? અને પ્રભુએ પારખવા માટે ફિલિપને પૂછેલું. તો પારખ એ આપણે આપણા પ્રેમની પારખ થવી જોઈએ કે આપણે પ્રભુને કેટલો પ્રેમ કર્યો, આપણે જગતને પ્રેમ કર્યો, આપણે શાને પ્રાયોરિટી આપી અથવા શાને પ્રાથમિકતા આપી, શાને પહેલું સ્થાન આપીએ છે, એનાથી અંદાજ થાય છે કે તમે કોને પ્રેમ કરો છો. તો પ્રેમની કે છે પ્રીતિની પારખ કરવા માંગુ છું. તો એક તો ઈચ્છા જાગે છે, એની પણ તમે પારખ કરી શકો છો કે દેવની તરફથી છે, સારી છે કે ખરાબ છે. બીજું શું પારખવું જોઈએ? પ્રેમ પારખવો જોઈએ કે કેટલો મને પ્રેમ છે, પ્રભુને વધારે કરું છું કે ઓછો કરું છું, એની પણ પારખ કરવી જોઈએ. હજુ બીજું પારખ જોઈએ છે, પારખવું જોઈએ આપણામાં વિશ્વાસ છે કે નહીં, એની પારખ કરવી જોઈએ. બીજો કોરિન્થી 13મો અધ્યાય 5મી કલમ. તમારામાં વિશ્વાસ છે કે નહીં, પાઉલ કહે છે પારખ કરજો તમારામાં વિશ્વાસ છે કે નહીં. તેની પરીક્ષા તમે પોતે કરો. તમે પોતે પરીક્ષા કરો કે તમારામાં કેટલો વિશ્વાસ છે. આપણે ઘણાના વિશ્વાસ જોઈને આપણને ખબર પડે છે મારો તો કોઈ વિશ્વાસ જ નથી. કોઈના જીવનને જોઈને ખબર પડે છે કે આ કેટલો વિશ્વાસ કરનાર વ્યક્તિ છે, કેવા વિશ્વાસથી ચાલે છે. તમે તમારામાં વિશ્વાસ છે કે નહીં એની પોતે જાતે પરીક્ષા કરો. તમને કોણ દોરે છે? તમારામાં આવા પરિસ્થિતિમાં વિશ્વાસ હજુ પણ છે કે નહીં? આવી ખરાબ સ્થિતિ આવી હજુ પણ વિશ્વાસ કરો છો કે નહીં? આટલા બધા સંકટો આવ્યા હજુ પણ વિશ્વાસ છે કે નહીં? તમારા વિશ્વાસની તમે પરીક્ષા કરો, કેમ કે વિશ્વાસ જે છે એ એક અગ્નિ દ્વારા જેમ સોનું પરખાય છે એમ વિશ્વાસ પણ એ પરિસ્થિતિમાં પરખાય છે. પ્રભુ શું તમારી સાથે હોય તો તમને વિશ્વાસની જરૂર નથી હોતી, તમે તો સારી રીતે ચાલો છો. પણ એક સમય એવો આવે છે તમને લાગે છે કે પ્રભુએ મને છોડી દીધો છે, એવું લાગે છે કે હું પ્રભુથી દૂર ગયો છું, તો ત્યારે તમારા વિશ્વાસમાં કસોટી થાય છે કે તમે હજુ પણ પ્રભુ ઉપર વિશ્વાસ કરો છો કે નહીં. તો અહીંયા પાઉલ કહે છે તમારા વિશ્વાસની તમે કસોટી કરો, પારખ કરો. એક ઈચ્છા પારખો, તમારામાં જે ઈચ્છા જાગી છે એને પારખો કે એ કઈથી છે, દુષ્ટ છે કે સારી ઈચ્છા છે. પ્રેમ જુઓ, પ્રભુને કરો છો કે પછી શૈતાનને કરો છો. તમારા વિશ્વાસ છે કે નહીં એની પરીક્ષા તમે જાતે કરો. 5મી વાત, શું પારખવું જોઈએ? 1 યોહાન 4 અધ્યાય 1 કલમ. વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો. અહીંયા યોહાન પ્રભુનો પ્રેરિત કહે છે, સાંભળજો ચર્ચના લોકો, સઘળા આત્મા પર વિશ્વાસ ના કરતા. એટલે પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં, તો એ શિક્ષણ જે નીકળ્યું છે અથવા એ જે વાત નીકળી છે અથવા એ જે જ્ઞાનની વાત સેવક આપી રહ્યો છે એ દેવ પાસેથી આવેલી છે. કેમ કે જગતમાં કે છે કે ઘણા જુઠ્ઠા પ્રબોધકો, જુઠ્ઠી વાતો કહેનારા નીકળ્યા છે. એટલા માટે તમારે દરેક આત્મા પર વિશ્વાસ નહીં કરવો, પણ દરેક આત્માની પારખ કરવી. આમેન. આમેન. તો આપણે શું પારખવું જોઈએ? આ ઈચ્છાઓ પારખવી જોઈએ. કોઈને કઈ ઈચ્છા પેદા થઈ છે અને ભાઈ મારી મત આવો છે, મારી ઈચ્છા આવી છે, આપણે શું કરવું જોઈએ બોલો? તો આપણે પારખવું જોઈએ કે આ વિચાર એને જે આવ્યો છે ફલાણાને, તો આ ઈશ્વર તરફથી છે કે નહીં. આ પ્રેમ જે છે, આપણામાં પ્રેમ છે, એની પણ મારે પારખ કરવી જોઈએ કે હું પ્રભુને પ્રેમ કરું છું કે નહીં, મારામાં પ્રભુ પર વિશ્વાસ છે કે નહીં, એની મારે પરીક્ષા કરવી જોઈએ. અને મારે એ પણ પારખ કરવું જોઈએ કે કોઈ સેવક બોલે છે એ શું ઈશ્વરથી છે કે ઈશ્વરથી નથી. તો ભલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ના કરો. તો આત્માઓની પરીક્ષા કરવી જોઈએ. એકવાર આત્મા પરખાઈ ગયો અથવા તમને એકવાર ખબર પડી કે આ સાચું છે, આ ભલું છે, આ સારું છે, તો તમારે તેને વળગી રહેવું જોઈએ અને જે ખોટું છે એને ત્યાગ કરવું જોઈએ. તો આત્માઓની પારખ કરવી જોઈએ, ઈચ્છાઓને પારખવી જોઈએ. 6ઠ્ઠી વાત જોઈએ છે શું પારખવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જ્યારે પ્રચાર કરતા હતા એ સમયના શાસ્ત્રી ફરોશીઓ એ લોકો બહુ બાઇબલ જાણનારા લોકો હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે. માર્કની સુવાર્તા 12મો અધ્યાય 14મી કલમ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે, સ્વામી અથવા તો ગુરુ, અમે જાણીએ છીએ તું કોઈની દરકાર નથી રાખતો અને તું ખરું શીખવે છે અને તું દેવનો માર્ગ ખરો શીખવે છે અને તું જે કંઈ બોલે છે એ સાચું બોલે છે. તો લોકો પ્રભુ ઈસુની વાતને, એની શિક્ષણને પારખતા હતા કે એનું શિક્ષણમાં
એ ઈશ્વર તરફ વાત કરી રહ્યો છે કે ઈશ્વરથી દૂર લઈ જવાની વાત કરી રહ્યો છે. એ બાઇબલમાં જે સંભળાવે છે એ ઈશ્વર પ્રભુના લોકોનો દુશ્મની સમજાવે છે કે ઈશ્વરના લોકોને પ્રેમ કરવાનું એ શીખવે છે. આજે પણ ઘણા લોકો એવું શીખવે છે કે દાઉદે પાપ કર્યું, મૂસાએ ભૂલ કરી અને લોતે આવું પાપ કર્યું. લોકો ન્યાય કરે છે અને જે બાઇબલ શું કહે છે એ નથી સાંભળતા. તમે કદાચ પ્રભુ ઈસુને પ્રેમ કરતા હોઈ શકો છો, પણ પ્રભુ ઈસુના સંતોને પ્રભુએ જો એમને પક્ષમાં રહ્યા હોય અને પવિત્ર આત્માએ એમના વિરુદ્ધ કોઈ સાક્ષી પૂરી ન હોય અને જો હું કે તમે એ સંતોના વિરુદ્ધ બોલી રહ્યા છો તો આગળ જતા થઈ શકે છે તમે પ્રભુથી બહુ જ દૂર જતા રહો. એટલે અહીંયા દરેક શિક્ષણને વિશે ધ્યાન રાખવું જોઈએ કે એ ઈશ્વર તરફથી છે કે નહીં. અહીંયા વાંચીએ છે 14મી કલમ. અને તેઓ આવીને પ્રભુને કહે છે કે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા અને કીધું, ઉપદેશક, અમે જાણીએ છીએ અમે જાણીએ છીએ કે તું ખરો છે તું સાચો છે ને કોઈની દરકાર કરતો નથી, અને કોઈની દરકાર એટલે કોઈની તું મોહ નથી રાખતો. કેમ કે માણસોનું મોહ તું રાખતો નથી. માણસો તરફ એટલે બહુ મોટો માણસ આવે તો ભાઈ એને માટે હું સારી સારી વાતો કરું, ને જે નાનો માણસ આવ્યો એનું અપમાન કરી દઉં, અથવા તો મોટો આવ્યો એને સાહેબ કહું અને નાનાને ધમકીઓ આપું. તું કોઈનું મોહ નથી રાખતો, એ ભલે મોટો કેમ ના હોય, નાનામાં નાનો કેમ ના હોય, પણ સત્યતાથી દેવનો માર્ગ શીખવે છે. સત્યતાથી શીખવે છે. તો દરેક શિક્ષણ, દરેક સિદ્ધાંત અથવા દરેક જે કંઈ પ્રચાર લોકો કરે છે, શિક્ષણ આપે છે, એના વિશે આપણે સાવધાન રહેવું જોઈએ અને પારખ કરવી જોઈએ કે આ સાચું છે કે ખોટું છે. કોઈ મોટો છે સેવક એટલા માટે સાચું શિક્ષણ છે એવું નહીં, અથવા બહુ બધા લોકો એના સાથે છે એટલે સાચું છે એમ પણ નહીં, અથવા તો એનું જીવન બહુ સારું છે અને બહુ વ્યવસ્થિત છે એટલા માટે એનું શિક્ષણ સાચું છે એમ નહીં, પણ શિક્ષણ એના વિશે ધ્યાન આપવું જોઈએ કે એ સાચું છે કે ખોટું છે. તો દરેક શિક્ષણ જે છે એને પણ પારખવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે નિકોદેમસ રાતે આવે છે, યોહાનની સુવાર્તા 3 અધ્યાય 2 કલમ. અને માણસ એ તો ફરસી હતો અને પ્રભુને આવીને કહે છે, રાબ્બી એટલે ગુરુ, અમે જાણીએ છીએ તું દેવ પાસેથી આવેલો છે, અને જો દેવ પાસેથી આવ્યો ન હોય તો તું જે શીખવે છે અથવા તું જે કામો કરે છે એ ના કરી શકે. તો અહીંયા લોકો જોતા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણને જોતા હતા અને ત્યારબાદ આવીને કહે છે તું દેવ પાસેથી આવેલો છે ત્યારે આવું શીખવે છે. તો જે શિક્ષણ છે એ વિશે આપણે સાવધાન રહેવું જોઈએ. બીજે કલમ તીતસમાં વાંચીએ, તીતસ તેનો 2 અધ્યાય તેની 8મી કલમ. અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકે, પાઉલ કહે છે તું એવી વાતનો ઉપદેશ કરજે જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય, હા, એવી ખરી વાતનો ઉપદેશ કર. તો તું ઉપદેશ કરે તો સાંભળજે, મેં મારા લોકોને શીખવેલું છે કે દરેકની પારખ કરો, સારું લાગે, સાચું લાગે, દેવ તરફનું લાગે તો એનું ગ્રહણ કરજો, પણ જો દુષ્ટ હોય એને ત્યાગી દેજો. એટલે તું જ્યારે ઉપદેશ કરે, તારા ઉપદેશમાં કોઈ ભૂલ ન કાઢે, કેમ કે દુનિયામાં બધા પારખે છે, દુનિયામાં બધા જાંચે છે, દુનિયામાં બધા ચેક કરે છે, તપાસ કરે છે. પ્રભુ ઈસુને પણ લોકોએ તપાસ્યા અને કીધું કે તું ખરેખર દેવ પાસેથી આવેલો ઉપદેશક છે, તું ખરી વાત ઉપદેશ કરે છે. લોકોએ પ્રભુ ઈસુના શિક્ષણમાં ભૂલ કાઢવાનો પ્રયત્ન કરેલી, તો આપણે પણ ભૂલો કાઢી શકીએ છીએ. અને આપણે પણ લોકો જે કંઈ ઉપદેશ કરે છે, પ્રચાર કરે છે, એને પારખવું જોઈએ કે સાચું છે કે ખોટું છે. એની પારખ માટે પહેલા આપણું બાઇબલ સ્ટડી જરૂરનું છે. જો આપણે વધારે નથી જાણતા તો આપણને દરેક શબ્દ ખરો માનીશું, પણ જો આપણે જ્ઞાની હોઈશું તો આપણે તોલમોલ કરીને વિચારીશું. તો આપણે લોકોના ઉપદેશ વિશે અથવા આપણા પોતાના શિક્ષણ વિશે પણ સાવધાન રહેવું જરૂરનું છે. 7મી વાત જોઈએ છે, શું આપણે પારખવું જોઈએ. ગલાતી 6 અધ્યાય 4 કલમ. પણ દરેક માણસે પોતાની રહેણી કરણી તપાસી જોવી. તો રહેણી કરણી પણ તપાસવી જોઈએ, કેવું રહે છે, કેવી રીતના
કામ કરે છે, શું કામ કરે છે, રહેણી કરણી તપાસવી જોઈએ. પ્રેઝ ગોડ. ફક્ત શિક્ષણ નહીં તપાસવા, સઘળાની પારખ કરો તો રહેણી કરણી બી પોતાની પણ અને બીજાની પણ પારખવું જોઈએ. પછી અને ત્યારે તેને કોઈ બીજા વિશે નહીં પણ કેવળ પોતાને વિશે અભિમાન કરવાનું કારણ તો મળશે. આપણને ઘણીવાર બીજાના રહેણી કરણી જોઈને આપણને અભિમાન થાય છે. વાહ, જોરદાર, બહુ મસ્ત સાહેબ. બીજાની રહેણી કરણી જોઈને આપણને માન આપવાનું ગમે છે. અહીંયા પાઉલ કહે છે તમે જ્યારે પોતાની પણ રહેણી કરણી તપાસતા જશો, ખોટું છે એને હટાવતા જશો, સારું છે ગ્રહણ કરતા રહેશો અને એ પ્રમાણે ચાલશો તો તમને બીજા વિશે અભિમાન કરવાનું નહીં પણ પોતાનામાં અભિમાનનું કારણ મળશે. તો આપણે પારખ કરવી જોઈએ, ઈચ્છાઓ પારખવી જોઈએ કે દેવ તરફથી છે તો એને સ્વીકારવી જોઈએ. આપણે લોકોને પારખવા જોઈએ, રહેણી કરણી પારખવી જોઈએ, પોતામાં વિશ્વાસ છે કે નહીં પારખવો જોઈએ, પ્રેમ છે કે નહીં પારખવો જોઈએ, શિક્ષણો પારખવા જોઈએ, રહેણી કરણી પારખવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે હતા એમને એવું કીધું, યોહાનની સુવાર્તા 6 અધ્યાય 30 કલમ. લોકોએ પૂછ્યું શું? માટે તેઓએ તેને કહ્યું કે હા. તું શું ચમત્કાર દેખાડે તું છે? કયા ચમત્કાર બતાવે છે? એ અમે તે જોઈને તારા પર વિશ્વાસ કરી. અમે વિશ્વાસ કરવા માંગીએ છીએ પણ તું કોઈ એવું કામ બતાવ, એવા કામ બતાવ, એવા કાર્ય બતાવ કે અમને તારા પર વિશ્વાસ બેસે. તો લોકો પારખે છે, તમારા કામોને જોઈને પારખે છે, લોકો જીભને જોઈને પારખે છે, કરણીઓ જોઈને પારખે છે, રહેણી જોઈને પારખે છે, વર્તન જોઈને પારખે છે, તમારો પ્રેમ જોઈને પારખે છે, તમારા વિશ્વાસ જોઈને પણ લોકો પારખે છે. આનામાં વિશ્વાસ જ નહીં, આ તો પ્રભુને પ્રેમ જ નથી કરતો, આની રહેણી કરણી તો જો સેવકને લાયક જ નથી. તો લોકો પારખે છે અને તમારે પણ પારખવું જોઈએ. યોહાનની સુવાર્તા 10 અધ્યાય 32 કલમ. પ્રભુ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હા. મેં બાપ તરફથી તમને ઘણા મેં ઈશ્વર તરફથી, બાપ તરફથી તમને કેટલા બધા સારા કામો દેખાડ્યા સારા છે. કામ દેખાડ્યા. તેઓમાંના કયા કામને લીધે તમે મને પથ્થર મારો છો? શા માટે મને પથ્થર મારો છો? શા માટે મારો નકાર કરો છો? મેં બધા તમને સારા કામ બતાવ્યા. ઈશ્વરના જે કામ છે, સારા કામ, પ્રેમવાળા, માફીવાળા, દયાવાળા મેં કામ બતાવ્યા, ચમત્કાર એવા કર્યા જે કોઈએ નથી કર્યા. લોકોએ પૂછ્યું તો એવા કયા કામ બતાવે છે કે મેં વિશ્વાસ કરીએ? તો પ્રભુ કીધું કયા કામ મેં નથી કર્યા. બાપે જે કામ મારી પાસે કરાવ્યા એ બધા મેં કામ કર્યા અને તમે તો પણ મારો નકાર કેમ કરો છો? લોકોને જ્યારે દીક્ષા આપવામાં આવે છે ત્યારે બી એની પારખ થતી હોય છે. એમ પ્રભુ પાસે આપણે આ જ્યારે આવીએ છીએ તો આપણે આપણી પણ પારખ થાય છે. તિમોથીને પાઉલ કહે છે, 1 તિમોથી 3 અધ્યાય 10 કલમ. તેઓની પ્રથમ પારખ થવી જોઈએ. જો માણસોની પ્રથમ પારખ થવી જોઈએ, સઘળાની પારખ કરો. તો માણસ પણ પરખાવો જોઈએ અને પછી જો ત્યારબાદ એને તમે કોઈ દીક્ષા આપી શકો છો. જો એનામાં દોષ માલુમ ન પડે તો એને તમે સ્વીકારી શકો છો સેવક તરીકે. આજે ઘણા લોકો સેવક તરીકે વગર પરખે સ્વીકારે છે અને જ્યારે વગર પારખ કર્યા વગર સ્વીકારે છે કારણ કે કોઈએ સ્વીકાર્યા છે અથવા કોઈ મોટા વ્યક્તિએ સ્વીકાર્યા છે, ત્યારે માણસો એને છોડી દે છે આગળ જતા. એનો ઘણો સમય ને ઘણું નાણાં ને ઘણી વસ્તુઓ એને નુકસાન થાય છે. એટલે સૌથી પહેલા સ્વીકારતા પહેલા, અનુકરણ કરતા પહેલા, માનવા કરતા, માન્ય કરીએ અથવા માની લઈએ, કોઈને સ્વીકારી લઈએ, દીક્ષા આપી દઈએ અથવા કોઈને હોદ્દો આપી દઈએ એ પહેલા દરેકની પહેલા પારખ થવી જોઈએ. અહીંયા તિમોથીને પાઉલ કહે છે પહેલા કોઈ પણ માણસની પારખ થવી જોઈએ અને જો દોષ ન લાગે મળે તો તમે તેને દીક્ષા આપી શકો અને સેવક બનાવી શકો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ લોકોએ પારખ કરેલી. યોહાનની સુવાર્તા 6 અધ્યાય 6 કલમ. પણ તેને પારખવા સારું એ પૂછ્યું. સારું, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પારખ કરી કે આ ફિલિપમાં મારા શિષ્યો જે છે એમાંના કોને વિશ્વાસ હજુ આવ્યો છે કે વિશ્વાસ નથી. પ્રભુએ પણ પારખ કરી. પ્રેઝ ગોડ. દરેકની પારખ થવી જોઈએ. વ્યક્તિ હોય, વિચાર હોય, પ્રેમ હોય, સ્વભાવ હોય, વર્તન હોય, કોઈ શિક્ષણ હોય, એની તરત જ લાઈક નહીં કરવાનું. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એવું નહીં કરવાનું.
આખું સાંભળવાનું, ત્યારબાદ ફોલો કરવાનું, નહીં તો નહીં કરવાનું. બધાની પારખ કરો. આમેન. પહેલો કોણથી 9મો અધ્યાય 3જી કલમ. પાઉલ કહે છે તમે બધાએ મારી પણ પારખ કરી કે આ પ્રેરિત છે કે નહીં. તો પાઉલ શું કહે છે? મારી તપાસ કરનારાને મારી તપાસ કરી. હું તો કહેતો તો બધાની પારખ કરો, બધા મારી પાછળ પડ્યા. શું કે છે? મારી તપાસ કરનારાને મારી તપાસ કરનારાઓને એ જ મારો પ્રત્યુત્તર છે. મારો ઉત્તર છે. જો ભાઈ તમે મને બી પારખવા માંગો છો તો તમે કદાચ વિચારો કે ભાઈ પ્રેરિત એટલે જેને પ્રભુના દર્શન થયા. તો પાઉલ કહે છે અકાળે જન્મેલો હોય એમ મને પણ આખરે દર્શન થયું. બરાબર. કોઈ કહે છે ભાઈ પણ પ્રેરિતના સિક્કા બતાવો અથવા પ્રેરિતનું જે મોહર કહેવાય કે પ્રેરિતના પદના જે ચિહ્નો છે એ બતાવો. તો પાઉલે કીધું મેં પૂર્ણ રીતે 12મા અધ્યાયમાં કહે છે મેં બધા ચિહ્નો પ્રેરિતને લક્ષણો જે છે એ મેં ધીરજથી બતાવ્યા. અને પછી લોકોએ કીધું કે ખરેખર તું પ્રેરિત છે તો પ્રેરિતના લક્ષણો શું હોય ખબર છે? એના ફળ હોય. તો પાઉલ કહે છે ભાઈ મારા ફળ બી જુઓ, એના બી તમે જુઓ કે આ મારો ઉત્તર છે કે હું પ્રેરિત છું કે નહીં. તો લોકો પાઉલને સ્વીકારતા હતા, ભાઈ શિષ્ય બની ગયો છે, પણ પ્રેરિત તરીકે એક હોદ્દો આપવા, કોઈ કોઈને બિશપ માની લે છે, કોઈ કોઈને પાસ્ટર માની લે છે, કોઈ કોઈને પ્રબોધક માની લે છે, કોઈ માની લે છે. પણ પાઉલ કહે છે કે મારી પારખ લોકો કરી, મારી પણ લોકોએ શોધ કરી અને મને લોકો પૂછતા હતા અને મને લોકો મારામાં શોધતા હતા કે પ્રેરિતના લક્ષણો છે કે નહીં. પછી અમે કહીએ મિસ્ટર પ્રેરિત. તો પહેલા શોધનારાઓને મારા વિશે જે મને પ્રેરિત તરીકે સબસ્ક્રાઇબ કરી લીધો છે, મને ફોલો કરવા લાગી ગયા છો, તો મારો ઉત્તર છે. તો પ્રેરિત જે હોય એને ઉત્તર આપવો જરૂરનો છે, અથવા તો જે પોતે સિદ્ધ થયો જે સાચો છે એનો ખુલાસો એને આપવા બંધાયેલો છે. ઉડાવ જવાબ ન અપાય કે ભાઈ તમારે માનવું હોય તો માનો ને તો જાઓ નરકમાં જાઓ, એવું ના અપાય. પાઉલે લોકોને ખાતરી કરાવેલી. પાઉલ એવું પણ કહે છે ફિલિપિન પત્ર 3 અધ્યાય 17મી કલમ, ભાઈઓ તમે જ્યારે કોઈને ફોલો કરો છો, હવે સરસ શબ્દ આવ્યો છે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. આ ફોલો, પાઉલ કહે છે તમે કોઈને જ્યારે ફોલો કરો છો તો તમારે સાવધાન રહેવાનું. શું લખેલું છે? ભાઈઓ મારું અનુકરણ કરો, મને ફોલો કરો, મારું અનુકરણ કરો, અને અમે જે નમૂનો તમારે અને અમે નમૂનો આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલનારા છે એ પ્રમાણે કોઈ ચાલે છે કે નહીં એ પણ તમે તપાસો, તેઓ પર લક્ષ્ય રાખો. એ પણ લક્ષ આપો, લક્ષ રાખો, ધ્યાન રાખો કે એ લોકોમાં પાઉલ જેવા છાંટા છે કે નહીં, પ્રેરિત જેવા છાંટા છે કે નહીં, પ્રેમ છે કે નહીં. અમારે ત્યાં ચમત્કાર થાય છે, અમારે ત્યાં લોકો પડી જાય છે, અમારે ત્યાં આમ થાય છે, તેમ થાય છે. બહુ સરસ. આજે વિચારતો તો તમારે ત્યાં શું? તો કે અમારે ત્યાં પ્રેમ છે, અમારે ત્યાં કુટુંબ છે, અમારા ત્યાં ખ્રિસ્ત છે. આમેન. ઘણા લોકો ઘણું બધું જુએ છે, ચમત્કાર થાય છે જુએ છે, પ્રબોધવાણી થાય છે જુએ છે, પણ જે જોવાનું છે પ્રેમ એ નથી દેખાતો, જ્ઞાન એ પણ નથી દેખાતું. પાઉલ કહે છે કે મારું અનુકરણ કરો. અને અમે જે નમૂનો આપ્યો, અમે બોલવામાં નમૂનો આપ્યો, અમે શિક્ષણમાં નમૂનો આપ્યા, અમે કામોમાં નમૂના આપ્યા, અમે બધી રીતે જે નમૂના આપ્યા એ પ્રમાણે જો તમે લોકોમાં જે જોઈ શકો છો નમૂના તો ઠીક છે, પણ તમે લક્ષ આપજો. એટલે કે છે સગડાની પારખ કરો. આમેન. સગડાની પારખ કરો. પારખ કર્યા બાદ નતીજા પર આવો, નિર્ણય કરો, અથવા તો વાત કહો, અથવા તો તમે સિક્કો મારો કે હા આ સાચું છે, હા આ પાસ્ટર છે, હા આ પ્રેરિત છે, હા આ સાચો છે. અલીહુ, જૂના કરારમાં જોઈએ અયુબના સમયમાં એક અલીહુ એક જુવાન છોકરો હતો અને અયુબના ઉપર જે બધું તકલીફ થઈ તો એના મિત્રોએ ઘણી વાતો કરી અને અલીહુ પણ કહે છે 34મો અધ્યાય અયુબ તેનો 4થી કલમ, આપણે પોતાને વાસ્તે જે યથાર્થ છે તેને પસંદ કરી. તો અહીંયા અલીહુ કહે છે જો ભાઈ બધા મત બોલ્યા, અયુબે આવું કર્યું હશે, કોઈ કહે છે આવું કર્યું છે, અયુબ કહે છે ભાઈ હું એવો નથી. ચલો આ બધી વાત જે થઈ રહી છે તો આપણે નિર્ણય કરવા માટે, ન્યાય કરવા માટે ફરતી વાત છે, આપણે પોતાને વાસ્તે જે યથાર્થ છે તેને પસંદ ચલો યથાર્થ જોઈએ પહેલા અને પછી
સારું એને શું પસંદ છે? કરીએ, સારું છે તે આપણે માહે સમજીએ. આપણે સમજવા માટે પહેલા કોઈનો ન્યાય ના કરીએ. અયુબ આવો છે અને ભાઈ તમે મિત્ર બધા સાચા છો, આપણે વારાફરતી આ બધી વસ્તુનો ન્યાય કરીએ. તો જજમેન્ટ આપતા પહેલા કઈ વાતને વાત સાંભળ્યા પહેલા ઉત્તર આપવામાં તો મૂર્ખતા છે. પણ અહીંયા જે અલિયુ કે છે આપણે સારું છે એનો નિર્ણય કરવા માટે અથવા તો સાચું છે એનો ન્યાય કરવા પહેલા આપણે પહેલા પારખ કરીએ અને પછી આપણે નિર્ણય કરીએ આ સાચું છે ને આ ખોટું છે. સુલેમાન એવું કહે છે, સભા શિક્ષક 2 અધ્યાય 3 કલમ, હું પણ બધું પારખતો હતો. શું કહે છે? મેં મારા અંતકરણમાં ખોડ કરી. મેં શોધ કરી, ખોડ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી મગ્ન કરું. મેં એવું એક વિચાર કર્યો કે ચલો દ્રાક્ષારસ બરાબર પીવું અને પછી ન્યાય કરવાની વાત કરું. દ્રાક્ષરસ વગર ન્યાય કરું ને દ્રાક્ષરસ પીને ન્યાય કરું. તો હું બધું તપાસતો હતો કે આમાં કેવું થાય છે અને પેલામાં કેવું થાય છે. બધું મેં શોધ કર્યું. શું કહે છે? મારા દેહને દ્રાક્ષારસથી મગ્ન કરું. હા, તેમ છતાં મારા અંતકરણનું દાપણ તેવું ને તેવું જ રહે. મારું ડાપણ, મારું જે હોશિયારી હતી, મને ખબર જ્ઞાન હતું, એવું ને એવું રહ્યું. વળી માણસોએ પૃથ્વી પર પોતાના સગળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે. માણસ આખા જીવન પર્યંત શોધ્યા કરે છે શું સારું છે, શું સારું લાગે છે. પેલી કરતા પેલો સારો, પેલા કરતા પેલું સારું, પેલું કપડા કરતા આ સારું, આ નોકરી કરતા પેલી નોકરી સારી, આ વ્યક્તિ કરતા પેલો વ્યક્તિ સારો. આ બધો જે આપણે ઇન્સાફ કરીએ છીએ, ન્યાય કરીએ છીએ, તે મને માલુમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું. તો અને શું આ બધુંમાં મને ખબર ના પડી? મેં મારા અંતઃકરણને ખોડ કરવામાં, શોધ કરવામાં લગાવ્યું અને આખરે ખબર પડી બધું વ્યર્થ છે. ખબર પડી કે હું જે બધું શોધી રહ્યો છું, જે સારું લાગે છે એ હાલના પૂરતું સારું લાગે છે. જેમ નાનું બાળક હોય એને તમે નાની કાર બતાવો, મોટી કાર બતાવો તો કહેશે આ નાની કાર મને આપો. તો એની સમજણ એની આવી છે. માણસ જેમ જેમ મોટો થાય છે એમ એમ એની પસંદગી બદલાતી જાય છે. જેવા જેવા અનુભવો થાય છે એમ એમ એની જે રાઈટ ચોઇસ રાઈટ ચોઇસ એને ખબર પડે છે કે આમાં રાઈટ નતો. લગ્ન કર્યા પછી પણ કહેતા હોય છે આઈ વોઝ નોટ રાઈટ. માણસોને જે લાગે છે ખરો માર્ગ એ પારખ કર્યા વગરની વાત છે, એ નાનપણના પારખ છે. અહીંયા જે સુલેમાન છે એની જે પારખ શક્તિ છે, એનું જ્ઞાન એવું ને એવું રહ્યું. એને ખબર પડી કે હું જે પારખવામાં આ બધી વાત કરતો હતો પણ ખરેખર દેવ જે આકાશમાં રહે છે અને આકાશ નીચે આ બધું જે મને માણસને જે મળે છે કે આ સારું લાગે છે, માણસને નજરમાં સારું જ લાગે છે, પણ માણસ નજરમાં જે સારું છે એ સારું નથી હોતું. મીખા 6 અધ્યાય 8મી કલમ, દેવ કે છે હે મનુષ્ય સારું શું છે તેણે મને બતાવ્યું તો છે. મીખા કે છે સારું મને નથી ખબર, દેવે બતાવ્યું છે. અને માણસ તમને પણ દેવ જ બતાવે છે સારું શું છે. આપણે ગમે તેટલા અનુભવ કરીએ, સગડાની પારખ કરવી જોઈએ, સારી વાત છે, પણ સારું જે છે એ તો દેવ બતાવે છે. પવિત્ર આત્મા વગર તમે જો સારું જે તમારી નજરમાં લાગે છે પારખ કર્યા બાદ એ તમારી બુદ્ધિ છે અને તમારી જેટલી પણ ઉંમરની વૃદ્ધિ પ્રમાણેની સમજશક્તિ છે એનો નિર્ણય છે. પણ સારું શું છે એ તો દેવે બતાવ્યું છે. એટલે તારા દેવ સાથે નમ્રતાથી ચાલવું, પ્રમાણિકતાથી વર્તવું, ન્યાયપણે વર્તવું. એ સિવાય દેવ તારી પાસે શું માગે છે તો દેવ તને સારું બતાવે છે. ફરતી વાંચે 6 કલમ 6 અધ્યાય 8મી કલમ, હે મનુષ્ય સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું. તો તમે હું જ્યારે પારખ કરીએ છીએ, સગડાની પારખ કરવા જઈએ છીએ ત્યારે સારું શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સારું એ છે કે ભાઈ દેવની આગળ હું નમ્ર છું કે નહીં, હું ન્યાયપણે ચાલુ છું કે નહીં, હું પ્રેમમાં દયામાં ચાલુ છું કે નહીં. તો સારું સમજણ પડે છે કે આ સારું કહેવાય, આ બેમાંથી આ સારું કહેવાય. એક વ્યક્તિએ પ્રભુ ઈસુ પાસે આવીને કહે છે કે સારા એમ કહીને વાત કરે છે
અથવા ઉત્તમ ઉપદેશક અનંત જીવન પામવા હું શું કરું? લુકની સુવાર્તા 18 કલમ સાંભળો. આ જે વાત છે એને અલગ અલગ દ્રષ્ટિકોણથી લોકો વાંચી શકે છે. પહેલી વાત અહીંયા જે જોઈએ છે કે એક અધિકારીએ તેને પૂછ્યું કે અધિકારી, સૌથી મોટો માણસ, સામાન્ય નહીં, અધિકારી, જે પાસે જ્ઞાન છે, અધિકારી જે ભૂલ નથી કરતો. હા, ઉત્તમ ઉપદેશક, ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવાને હું શું કરું? આમેન. અહીંયા બે રીતે વાંચીએ કે ઉત્તમ હું શું કરું, અથવા તો ઉપદેશક તું ઉત્તમ છે, હું શું કરું અનંત જીવન પામવા માટે? તો મને ઉત્તમ માર્ગ બતાવ, હું શું ઉત્તમ કરું અનંત જીવન પામું. અને પ્રભુ કીધું કે દેવ ઉત્તમ છે, અથવા તો દેવ તરફની જે આજ્ઞા છે એ ઉત્તમ છે. અને આખરે પ્રભુએ કીધું કે ઉત્તમ શું છે તને બતાવું, દેવની આજ્ઞાઓ. અને દેવને કઈ કઈ આજ્ઞા આપી? તો કહે છે કે એક દેવને માનવું, પાડોશીને પ્રેમ કરવો અને ઇત્યાદિ જે આજ્ઞાઓ પ્રભુએ સંભળાવી. દેવ વગર કોઈ ઉત્તમ નથી. તો આપણી નજરમાં પારખ કર્યા બાદ આપણને જે સારું લાગે છે, પણ દેવની નજરમાં જ્યારે મૂકીએ છીએ કે પ્રભુ આ મેં પારખીને લાવ્યો છું, આ સારું છે અને પારખું, અથવા તો આ મને યોગ્ય લાગે છે, એ મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એ પ્રમાણે ચાલવું જોઈએ કે ન ચાલવું જોઈએ, મને લાગે છે ઠીક લાગે છે, પણ આખરે નિર્ણય તો દેવ જ છે જે ઉત્તમ આપણને બતાવે છે. આમેન. આપણે પારખી શકીએ છીએ સારું શું છે, એ પારખ શક્તિ હોઈ શકે છે, છતાં પણ દેવ જ છે કે જે તમને સમજાવી શકે છે કે તે જે નિર્ણય કર્યો એ ઉત્તમ છે કે નહીં. પહેલો સમુએલ 12મો અધ્યાય 23મી કલમમાં સમુએલ એવું કહે છે, ઇઝરાયલના લોકો તમે પાપ કર્યું છે, તમે રાજા માંગ્યો, બહુ મોટું ખોટું કામ કર્યું છે, પણ તમારા માટે હું પ્રાર્થના હંમેશા કરતો રહીશ. અને હું હંમેશા શું પ્રાર્થના કરતો રહીશ? 23મી કલમ. વળી મારા વિશે પૂછો તો મને પૂછો, તમારે વાસ્તે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું? તમે લોકો પાપી છો, તમે દુષ્ટ છો, એટલે હું તમને છોડી દઈશ એવું નહીં, એમ ન થાઓ. એમ નહીં થાઓ, પણ સારે તથા ખરે માર્ગે હું તમને હું સારા માર્ગે, ખરે માર્ગે ચલાવતો રહીશ, એમાં હું બંધાયેલો છું. તમે દુષ્ટ છો પણ હું સારો રહીશ. તમે ખરાબ છો, ઈશ્વરના વિરુદ્ધ જાઓ છો, ઈશ્વરના વિરુદ્ધ માગી રહ્યા છો, તો પણ હું તમારા માટે પ્રાર્થના કરતો રહીશ કે સારું આ લોકો માટે શું છે. ઓ ઈશ્વર મને બતાવો, ઓ પ્રભુ મને બતાવો, આ લોકો માટે શું ઠીક છે, એ હું જણાવતો જ રહીશ, હું રોકાઈશ નહીં. હું પ્રાર્થના કરતો રહીશ, આ લોકોને સારા માર્ગ બતાવતો રહીશ. તો સઘળાની પારખ કરો. સારું શું છે એ તો પાઉલે બતાવ્યું, સંતોએ બતાવ્યું, પવિત્ર આત્મા બતાવ્યા જ કરે છે. આમેન. તો સઘળાની પારખ કરો. શા માટે? સારું છે એ શોધી કાઢો, સાચું છે શોધી કાઢો. કેમ કે આપણા શત્રુઓ ઘણા છે. તીતસ 2:8. અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય. દોષ મારાથી ના નીકળતો હોય તો કોઈ બીજો દોષ કાઢશે. એટલે જ્યારે હું અનુકરણ કરું છું, અથવા કોઈને ફોલો કરી રહ્યો છું, અથવા હું કંઈ માની રહ્યો છું, શિક્ષણ માની રહ્યો છું, કે કોઈ સિદ્ધાંત માની રહ્યો છું, કે કોઈ વ્યક્તિને માની રહ્યો છું પાસ્ટર તરીકે, કોઈ પણ વસ્તુ હું સ્વીકારું છું કે આ સારું છે, સાચું છે, પણ એ પહેલા જો મેં પરખ કરી છે તો સારું છે, અને કોઈ બીજું આવીને એમાં દોષ કાઢશે તો મને શરમ આવશે મારી પસંદગી પર, મારા નિર્ણય પર, અને મેં જેને ખરું માન્યું છે એના પર મને અફસોસ થશે. 8મી કલમ. અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતનો ઉપદેશ કર, જેથી જેઓ વિરુદ્ધ પક્ષના હોય, એટલે તમે દરેકની પારખ કરો, જેથી જે વિરોધ પક્ષમાં છે તેઓ જ્યારે દોષ કાઢશે તમારી પસંદગી પર, તમારા નિર્ણય પર, તમારી વાત પર, ત્યારે તમને અફસોસ થશે. તો દુશ્મનો છે જે એ લોકો પણ પારખે છે, તમે પણ પારખો, સારું છે એના પર મોહર મારો અને એની પાછળ ચાલો. આમેન. વેરિફિકેશન કોડ કદાચ ખબર હોય છે, બધી વસ્તુનું વેરિફિકેશન આવે છે. એમ
આપણે કોઈ પણ નિર્ણય ન કરીએ, શિક્ષણમાં પણ નિર્ણય ન કરીએ. દુનિયામાં બહુ બધા જૂઠા શિક્ષણો ચાલે છે. આ જ થેસ્સલોનિકે પત્રમાં, બીજા પત્રમાં પાઉલ કહે છે કે અમારા તરફથી કોઈ પત્ર આવ્યો હોય, કોઈ કહે કે આ પાઉલનો પત્ર છે, વાંચો ને. અમારા તરફથી દૂત બી તમને એવી કોઈ વાત કરે, કોઈ વચન પણ આવે, તો પણ તમારે ન માનવું. તો પારખ કરવું જરૂરનું છે કે આ પાઉલનો પત્ર છે, આ પિત્તરનો પત્ર છે, આ ખરેખર ઈશ્વરના તરફથી વાત છે કે નહીં. તો દરેકની પારખ કરવી જોઈએ. પારખ એટલા માટે કરવી જોઈએ કે સારું શું છે એના પર નિર્ણય થાય, અને જે સારું સાચું છે એનો સ્વીકાર થાય, અને આપણે તેને દ્રઢતાથી પકડી રાખીએ, અને જે ખોટું છે એનો નકાર કરીએ. ફરીથી વાંચીએ 1 થેસ્સલોનિકી 5:21-22 કલમ. સગડાની પારખ કરો, પારખ કરવાની, જે સારું છે તે ગ્રહણ કરો. સારું છે એને ગ્રહણ કરી લેવાનું, પછી પારખ નહીં કરવાનું. દેવની લોકોએ પરીક્ષા કરી અને દેવને લોકોએ પારખ્યો, છતાં પણ ફરીથી પારખ્યો ત્યારે પાપ થયું. દેવ તરફથી જે કંઈ હોય એને જ્યારે પારખીએ છે, અને દેવે જ્યારે ઇન્સાફ કર્યો હોય, નિર્ણય કર્યો હોય, ત્યારબાદ પારખવું એ આપણે મૂર્ખામી છે. તો પારખ પછી તમે શું કરો? દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. ના, પારખ કરો પછી જે સારું છે તે ગ્રહણ કરો. એને વળગી રહો. સારું છે, સાચું છે એને પકડી રાખો. પછી કોઈમાંથી દોષ કાઢે તો તમારી પારખ શક્તિ અથવા તમારું હજુ પણ પારખવામાં ફેલ છો. એટલે દરેકની પારખ કરો. બીજા બધા બી પારખશે, બધા એંગલથી પારખશે, બધા જ પ્રકારે તેઓને પારખ કરશે, અને કોઈ દોષ કદાચ કાઢે તો તમે કહી શકો છો મેં આ વ્યૂ, આ એંગલ અથવા આ રીતે પણ મેં તપાસ કરેલી હતી, તમે શું નવું લાયા? તો દરેકની પારખ થવી જોઈએ. કોઈ દોષ ના કાઢે, અને દોષ કાઢે તો આપણે પ્રત્યુત્તર આપવા તૈયાર હોવા જોઈએ. આમેન. અને જે ખોટું છે, દુષ્ટ છે, એને તમે રિફ્યુઝ કરો, રિજેક્ટ કરો, રિમૂવ કરો, અથવા તો કહીએ તમે એને નિષેધ કરો. તમે એને જે ખોટું છે તેને તમે તિરસ્કાર કરો, તમે તેને હટાવી દો અને એને ત્યાગ કરો. જે સારું છે તેને વળગી રહો. પણ સારું શું છે કેવી રીતે ખબર પડે? તો સગડાની પહેલા પારખ થવી જોઈએ. આમેન. એ સેવક હોય, એ શિક્ષણ હોય, એ વિશ્વાસ હોય, એ પ્રેમ હોય, કે એ તમારો વિચાર કેમ ન હોય, દરેક વાતની પારખ થવી જોઈએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ સ્તુતિ થાઓ. પ્રભુના વચનો ફરીથી કઈ સાંભળજો અને મનન કરતા રહો. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે આભાર તમારા આ વચનો માટે. તમારા સેવક પાઉલે જે વાત કરી, દરેકની પારખ કરો. સારું લાગે, સાચું લાગે તો એને ગ્રહણ કરો, અંગીકાર કરો, અને જે દુષ્ટ છે એ સગળી દુષ્ટતાને ત્યાગ કરો, દૂર કરો. પ્રભુ, જે સાફ વાત તમારા સંતે શીખવી, તમારી પણ લોકોએ પારખ કરી, પાઉલની પણ લોકોએ પારખ કરી, અને પાઉલે તિમોથીએ પણ કીધું કે તું પણ દીક્ષા આપતા પહેલા પારખ કરવી જરૂરી છે. પ્રભુ, માણસને પારખવામાં આવે છે, વિચારોને પારખવામાં આવે છે, અમારામાં પ્રેમ છે કે નહીં એની પારખ થાય છે, અમારી રહેણી કરણીની પારખ, અમારા વિશ્વાસની પારખ, કોઈના શિક્ષણની, કોઈના પાછળ આ કરનારા આત્માની પારખ અમને થાય. કૃપા આપો, પવિત્ર આત્મા મદદ કરો કે જેથી અમે જે બધું પારખીએ તમારા થકી પારખીએ, અને જે સારું છે, સાચું છે એને વળગી રહીએ, અને અમે પ્રભુ ચાલતા રહીએ તમારી પાછળ. આભાર પ્રભુ ફરતે આ વચનો માટે. આ વાતો વવાય, અમારી આંખ, મન, હૃદય ખુલી જાય, સતતાને ગ્રહણ કરીએ અને નિર્ણય કરીએ, દરેક વાતની પારખ કરીએ, અમારા કાન ખુલી જાય, અને પ્રભુ જે ખોટું છે એનો ત્યાગ કરીએ, જે સાચું છે એને સ્વીકાર લઈએ. પવિત્ર મદદ કરતા જાઓ. સાથે રહો. દરેકને આશીર્વાદ આપો પ્રભુ. પ્રાર્થના સાંભળો. આમેન. પ્રભુ શ્રીમંત સાથે કરીશું. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસલી આજ મને આપો. જેમને માફ કરું છું તેમને માફ કરો. મને પ્રશ્ન લાવો, એ સંત છૂટકો કરો. કેમ રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા જ. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. Shalom, मेरे भाई
मालूम मेरे भाई